હાલ સમગ્ર વિશ્વની નજર વિયેતનામના થાઇ ગુયેન પ્રાંત પર છે, જ્યાં સ્ટોર્મ માટમો વાવાઝોડાએ ઐતિહાસિક પૂર લાવી દીધું છે, જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આ ભયાનક પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 4 લોકોના જીવ ગયા છે અને 2 લોકો ગુમ થયા છે. જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે. પૂરના પાણીમાં આશરે 2 લાખ કાચા પાકા મકાનો ડૂબી ગયા છે, જેને પગલે લાખો લોકો બેઘર બન્યા છે અને 45 જેટલા ગ્રામીણ વિસ્તારો ઉજળી ગયા છે. આ કૃષિ પ્રધાન વિસ્તારમાં ખેડૂતોની આજીવિકાને ગંભીર ફટકો પડ્યો છે. 5400 હેક્ટરથી વધુ પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. તો આ સિવાય માછીમારોના માછલી પાલનના તળાવોને પણ નુકસાન થયું છે. આ સિવાય 1,36,000થી વધુ મરઘા અને અન્ય પક્ષીઓના પણ જીવ ગયા છે. જેથી હાલમાં વિયેતનામ સરકારે તત્કાળ રાહત કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં સેના અને રેસ્ક્યુ ટીમો ખોરાક, દવાઓ અને ધાબળા પહોંચાડવામાં વ્યસ્ત છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને લાખો પરિવારો માટે પુનઃનિર્માણનો માર્ગ લાંબો અને મુશ્કેલ છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.